કે સાચું કહું ને તો મને બજેટમાં કાંઈ ગતાગમ પડતી નથી, પણ આજકાલ શું છે, બજેટ વિશે તમારે અભિપ્રાય તો આપવો જ પડે. તો આમ બોલવાનું કે આમ જુઓ ને તો સારું છે, પણ જો આમ જુઓ તો એટલું સારું પણ ન જ કહેવાય. આવું થોડું ફેંકો ને એટલે પબ્લિકને એમ થાય કે માણસ નોલેજવાળો છે, સમજ્યા? હવે આ મારા દાદા પેટ્રોલના ભાવ વધવાના છે એવું વાંચ્યું ને એટલે સવારથી એમનું 50 સીસીનું મોપેડ લઈને પેટ્રોલ પંપ પર જઈને ઊભા છે. હવે એમના મોપેડમાં આવે 1 લીટર પેટ્રોલ, એમાં થાય 2 રૂપિયાની બચત. એને માટે 6 વાગ્યાથી લાઈન લગાડી. હવે તમે જોજો ઘરે આવીને 20 રૂપિયાનું લોહી પીશે. હું ગિરિયા બજેટ જોયું? આ નાણાં પ્રધાન કે મારા સગામાં છે તે આવીને મને બજેટ બતાડી જાય. ચૂપ રે ને નાલાયક, તું કોઈ દી સુધરવાનો નહીં. અરે બજેટ જોયું એટલે આમ ટીવી માં જોયું? હા ભાઈ, જોયું ટીવીમાં. હા 80 વર્ષનાઓને કેટલો મોટો ફાયદો કરાવી દીધો જ નહીં? હવે પણ આપણા દેશમાં 80 ના માણસ કેટલા? અરે અડધું પ્રધાનમંડળ 80 ઉપરનું જ છે. અરે ઘરમાં કેટલી રાહત આપી છે ગિરિયા. બસ આપણને તો જલસા જ જલસા છે. તમારે સેના જલસા, આવક હોય એને જલસા. તમારે ફદિયાની તો આવક નથી. અરે ભલે આવક નથી પણ બચત તો છે કે નહીં? હે ઇન્કમમાં કરમાં રાહત આપી છે. પ્રવાસ સોંગો થયો છે એટલે બસ હવે હું પણ પ્રવાસ શરૂ કરીશ. બાપુજી, પ્રવાસ સસ્તો થયો એટલે બસ પ્રવાસ કરવા માંડવાનો? એમ તો એરંડિયા ઉપરની ડ્યુટી નાબૂદ થઈ છે, લેવા માંડો એરંડિયા. ચૂપ રે. અરે તને ખબર નથી, પ્રવાસ કરવાથી બુદ્ધિમાં વિકાસ થાય. અરે હું પ્રવાસ કરીશ ને મારા જ્ઞાનનો વિકાસ કરીશ. હવે રેવા દો ને, જેટલું થોડું ઘણું જ્ઞાન બચ્યું છે ને એ સચવાઈ રહે એવા પ્રયત્નો કરો. સસ્તો થયો પ્રવાસ એટલે કારણ વગર શું અમદાવાદથી હરિદ્વારની ખેપો મારવાની? હવે આમને આમ કરશો ને તો છેવટે હરિદ્વારમાં રોકાઈ જવાના વારા આવશે. રેવા દે તારી શિખામણ. હું 3 ધામની યાત્રા કરવાનો. 3 ધામ? હા. લોકો 4 ધામ કરે ને તમે 3 ધામ? યસ. એ કયા? દીવ, દમણ ને ગોવા. ચાલો જઈએ જોવા. મિત્રો તમને ખાનગી વાત કહું, હવે મને જો કોઈ કરોડ રૂપિયા આપે ને તો હું ગુજરાત ના છોડું. પહેલાં મને ઘણીવાર એમ થતું કે કમાવા માટે બીજે જવું જોઈએ, પણ હવે તો ગુજરાતમાં જ કમાવાની કેટલી તકો છે. પહેલાં એમ થતું કે મોજ-શોખ કરવા માટે તો બીજે જ જવું પડે, પણ હવે તો દેશ વિદેશથી લોકો અહીંયા ગુજરાતમાં મોજ-શોખ માટે આવે છે. અને એટલે જ આપણું ગુજરાત હવે વાઇબ્રન્ટ ગુજરાત તરીકે ઓળખાય છે. અને હું રંગીલા ગુજ્જુભાઈ ગિરીશ કુમાર તરીકે ઓળખાઉં છું. થોડા દિવસ પહેલાં ખરું થયું, એક ગજબ બનાવ બની ગયો. આ બાપુજી મંદિરે દર્શન કરવા ગયા હતા અને આ ધોમધકતો તડકો, એમાં એમને ચક્કર આવી ગયા. હવે સાવ એકલા હતા અને ઓચિંતાના એ બેભાન થઈને ઢળી પડ્યા. હવે કોઈક ભલા માણસે આ જોયું, એણે તરત 108માં ફોન કર્યો. સાહેબ ફટ દઈને એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી ગઈ. બાપુજીને અંદર બેસાડી અને સિવિલમાં લઈ ગયા. ત્યાં ઇમરજન્સી સારવાર મળી ને બાપુજીનો જીવ બચી ગયો. ને તો સાચું કહું, આજે હું બાપ વિનાનો થઈ જાત. આ તો આભાર ગુજરાત સરકારનો કે જેણે આવી અમૂલ્ય સેવા શરૂ કરી છે. હવે તમે જ કહો, આવું ગુજરાત છોડાય? સાહેબ, આ ધરતીના મારા ઉપર અનેક ઉપકાર છે. આ ગામડામાં અમારી થોડી ઘણી જમીન છે. પહેલા વરસાદના આધારે એમાં અમે પાક લેતા અને હંમેશા નિષ્ફળ જતા, પણ હવે આપણી સરકારની કૃષિ વિષયક યોજનાઓને કારણે વર્ષમાં 2 વાર પાક લઈએ છીએ અને જલસા કરીએ છીએ. અરે બીજા રાજ્યમાં રહેતા મારા સગાવાલાઓ આ મારો વટ જોઈને બળીને રાખ થઈ જાય છે. પણ હવે આવા સગાવાલાને શું કરવું આપણે? મેં તો નક્કી કર્યું છે કે આ બધાને ખટારાની પાછળનો ભાગ બતાડવાનો. નહીં સમજ્યા? બુરી નજર વાલે તેરા મુંહ કાલા.